તાપીમાં સમસ્ત ખ્રિસ્તી સમાજ, ભારતના હોદ્દેદારો અને તાપી જિલ્લાના પાસ્ટર આગેવાન વડીલો દ્વારા આવનારી નાતાળ અને નવા વર્ષની ઉજવણી માટે પરવાનગી અને સુરક્ષા પ્રદાન કરવા તાપી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. ડિસેમ્બર માસ એ ઈસુ ખ્રિસ્તના આગમનનો માસ છે. આખી દુનિયામાં ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ ખૂબ જ ધામધૂમથી તેની ઉજવણી કરે છે. તાપી જિલ્લામાં પણ ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમિત્તે આજે સમગ્ર તાપી જિલ્લામાંથી ખ્રિસ્તી સમાજના આગેવાનો ભેગા થઈને જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી સાહેબની મુલાકાત કરી છે અને વિનંતી કરી છે કે આવનારા દિવસમાં નાતાલનું પર્વ આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે, ત્યારે એવા સંજોગોમાં જરૂરી પરવાનગી તથા સમાજને તમામ જે લોકો છે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમે માગણી કરી છે. ખ્રિસ્તી સમાજ એ શાંતિપ્રિય સમાજ છે અને બંધારણનું સન્માન કરનારો સમાજ છે અને એવા સમયે અમારા જે કંઈ કાર્યક્રમો છે તે પણ બંધારણના આર્ટિકલ 19 પ્રમાણે શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર તેમજ આર્ટિકલ 25 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હેઠળ અમે કરવા માગીએ છીએ. એટલે અમારી આ સમયે એટલી જ વિનંતી છે કે આવનારા દિવસોમાં જે કાર્યક્રમો થનાર છે તેની પરવાનગી આપવામાં આવે, પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અને આ જે કંઈ પાવન પર્વ છે તે સામાજિક સૌહાર્દમાં અને એકતામાં ઉજવાય એવી અમારી વિનંતી છે.